નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌરાષ્ટ્રના માથે આજે પણ વરસાદનું સંકટ છે। આજે જૂનાગઢ, રાજકોટ, જામનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે, ત્યારે ભાવનગર ત્યારે મોરબીમાં પણ ધોધમાર વરસાદ વરસે છે। આ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં જાણે કે આફતનો વરસાદ વરસ્યો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે। ત્યારે બનાસકાંઠાના લાખાણીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા બધે પાણી જોવા મળ્યું હતું। બનાસકાંઠાના લાખાણીમાં 2 જ કલાકમાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા છે। સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં લખાણીમાં 8.3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ત્યારે લખાણીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં એક એસટી બસ તણાઈ હોય તેવા મોટા સમાચાર સામે આવે છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા એસટી બસ ત્યાંથી પસાર થઈ રહી હતી અને પાણીના ભારે પ્રવાહમાં એસટી બસ તણાતી જોવા મળી રહી છે। માત્ર 2 જ કલાકમાં 6 ઇંચ અને 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। ત્યારે ભારે વરસાદ ખાબકતા ખેતરો પણ બેટમાં ફેરવાય છે અને ચારેકોર બસ પાણી જોવા મળી રહ્યું છે। આપણે જણાવી દઈએ કે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 157 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। ત્યારે આજે હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું। તો દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયો માટે આટલું, ફરી મળીશું બીજા વિડીયોમાં।